બહુ લાંબા સમય પછી મિત્રો આપણો વિડીયો આવી ચૂક્યો છે, જેમાં આપણે આજે વાત કરીશું જીએસઆરટીસીના ડ્રાઈવર ભરતી માટે કે ગુજરાત એસટીમાં ડ્રાઈવર બનવાની સંપૂર્ણ પ્રોસેસ શું હોય છે, તેની પદ્ધતિ શું હોય છે, તેની સંપૂર્ણ માર્ગદર્શન આપણે આ વિડીયોમાં મેળવવાના છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ડ્રાઈવર ભરતી માટેનો વિડીયો લાવો, તેથી આપણે આ વિડીયો લઈને આવી ચૂક્યા છીએ, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. શરૂ કરવાની પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે અમારી ચેનલ પરથી કંઈ પણ ઉપયોગી માહિતી મળતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ વિડીયોને લાઈક અવશ્યથી કરજો. સાથે સાથે વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ, તો તમારે ડ્રાઈવર બનવા માટે અહીં ડ્રાઈવર બનવાની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો ડ્રાઈવર બનવા માટે તમારી શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું HSC પાસ કરેલું હોવું જરૂરી છે. ઊંચાઈની વાત કરીએ તો ઓબીસી ને એસસી તથા જનરલ માટે 162 સેમી ઊંચાઈ અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી માટે 160 સેમી ઊંચાઈની જરૂર છે. શારીરિક ક્ષમતાની વાત કરીએ તો ડ્રાઇવિંગ માટે શારીરિક રીતે સક્ષમ હોવું જરૂરી છે, જેથી ડ્રાઇવિંગ કરી શકે. વય મર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો સામાન્ય શ્રેણી માટે એટલે જનરલ માટે 25 થી 35 વર્ષનો સમય છે કે આ ઉંમર દરમિયાન તમે ડ્રાઈવર માટે ફોર્મ ભરી શકો છો. અનામત શ્રેણીની વાત કરીએ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ વગેરે માટે તમે 5 વર્ષની છૂટછાટ એટલે 25 વર્ષથી 38 વર્ષ સુધી મેક્સિમમ તમે ફોર્મ ભરી શકો છો. મહિલા ઉમેદવારો માટે મેક્સિમમ 45 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને વય મર્યાદાની ગણતરી જ્યારે પરીક્ષાનો ભરતી જાહેર થાય ત્યારે જાહેરાતની તારીખ મુજબ કરવામાં આવે છે, એટલે હાલથી કોઈ ગણતરી કરવી નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ અને અનુભવની વાત કરીએ મિત્રો તો હેવી મોટર વ્હીકલ HMV લાયસન્સ હોવું અનિવાર્ય છે આ પોસ્ટ પર જવા માટે, અને લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. લાયસન્સ મેળવ્યા બાદનો 4 વર્ષનો અનુભવ અને તેનું પ્રમાણપત્ર જરૂરી છે, એટલે મિત્રો અનુભવી HMV લાયસન્સ હોવું જરૂરી છે. જો ભવિષ્યમાં જોડાવા તમે માંગતા હો તો અત્યારથી જ લાયસન્સની પ્રક્રિયા કરવી હિતાવહ છે, જેથી 4 વર્ષની તમારી જે મર્યાદા છે એ જળવાઈ રહે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો પહેલા ભાગમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે, જેમાં OMR પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. કુલ 100 ગુણનું પેપર રહેવાનું છે, જેનું ફાઇનલ મેરિટમાં 40% ભાગ રહેવાનો છે. પરીક્ષામાં વિષયોની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન એટલે GK અને રોડ સેફ્ટી, ઓટો મિકેનિક અને વાહન મિકેનિઝમ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને મેથ્સ, આ કુલ 4-5 વિષયો રહેવાના છે. અને આ OMR પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવાશે. 100 ગુણનું પેપર રહેશે અને ફાઇનલ મેરિટ વખતે આના 40% માર્ક્સ ગણાશે. ઓકે, ભાગ 2ની વાત કરીએ તો આ ડ્રાઇવિંગ ટેસ્ટ રહેવાનો છે, જેની પ્રાયોગિક કસોટી લેખિત પરીક્ષાના મેરિટના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે. ઓકે, આ પ્રાયોગિક કસોટી રહેવાની છે. ટેસ્ટનો પ્રકાર 8 આંકડો બનાવો, રિવર્સ પાર્કિંગ વગેરે જેવા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. પાસિંગ ગુણ 50 ગુણનું હોય છે આ ડ્રાઇવિંગ ટેસ્ટ, અને એમાંથી ઓછામાં ઓછા 37 માર્ક્સ લાવવા ફરજિયાત છે. અને આ ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ એટલે કે ફાઇનલ મેરિટમાં આનું 60% ભારણ રહેવાનું છે, અને લેખિત OMR વાળાનું 40%, એમ થઈને કુલ મેરિટ 100%ના આધારે બનાવવામાં આવે છે. હવે વાત કરીએ પગારની, તો પ્રથમ 5 વર્ષ માટે અંદાજિત ફિક્સ પે 26,000 રૂપિયા રહેવાનું છે, અને તેમાંથી PF વગેરે કાપીને તમારા હાથમાં સેલેરી આવે છે. ઓકે, 26,000 પગાર રહેવાનો છે 5 વર્ષ માટે ફિક્સ પે. પછી ઓવરટાઈમની સુવિધા છે. કામગીરી માટે ઓવરટાઈમનું ભથ્થું પણ તમને મળી જવાનું છે. પ્રથમ 5 વર્ષ માટે તમને ઓછું મળશે, પરંતુ 5 વર્ષ બાદ તમે જ્યારે ફિક્સ પેમાંથી બહાર આવશો અને કાયમી નોકરીમાં જોડાશો ત્યારે તમારું ઓવરટાઈમનું ભથ્થું પણ વધી જશે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ 1900ના ગ્રેન્ડ પે મુજબ ફૂલ પગારમાં સમાવેશ થાય છે, અને ફૂલ પગારમાં સમાવેશ થાય ત્યારે તમારે બીજા ભથ્થા મળવાના પણ શરૂ થઈ જાય છે. નિવૃત્તિ, જ્યારે સરકારી નિયમના મુજબ અન્ય મળવાપાત્ર લાભો છે, PF છે, તે તમને વ્યાજ સાથે મળી જવાની છે નિવૃત્તિના સમયે. મુખ્ય મુદ્દાઓનો સારાંશ કરીએ તો શૈક્ષણિક લાયકાત આમાં 12 પાસ હોવું જરૂરી છે. HMV લાયસન્સ 4 વર્ષનો અનુભવ સાથે હોવું જરૂરી છે. 25 થી 33 વર્ષ
સામાન્ય માટે SC ST માટે 38 વર્ષ અને મહિલા માટે 45 વર્ષની વયમર્યાદા છે. લેખિત પરીક્ષાના 40% માર્ક્સ અને ડ્રાઇવિંગ પરીક્ષાના 60% મેરિટના આધારે કુલ 100% મેરિટ કરવામાં આવે છે અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પે 26,000 રહેવાનો છે અને પછી રેગ્યુલર પગાર થઈ જશે. જો તમારે ડ્રાઈવર બનવા માટેની ઈચ્છા હોય તો રોડ સેફટી અને ડ્રાઇવિંગ સ્કિલ પર ધ્યાન આપો. સામાન્ય જ્ઞાન અને રોડ સેફટી વિશે સારી તૈયાર કરો. ઓટો મેકેનિક જ્ઞાન, વાહન મિકેનિઝમ અને ઓટોમેક વિશેની સારી જાણકારી મેળવો. ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની તૈયારી કરો તેમજ મેથ્સની પણ તૈયારી રાખો, કારણ કે આ 100 ગુણના પેપરમાં મેથ્સના પણ પ્રશ્નો આવે છે. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો અમે મદદ માટે તૈયાર છીએ. તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તેમજ નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર હોવો જોઈએ તેની પણ તમે માહિતી આપી શકો છો. આભાર.